હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। સવારમાં મસ્ત ધુમ્મસવાળો વ્યૂ જોતા જોતા મને તો ઠંડી લાગી ગઈ, એટલે પછી મેં તો ગરમ પાણી પીને શરીરને થોડું હીટઅપ કર્યું અને થોડી એક્સરસાઇઝ કરી। ઠંડીમાં એક્સરસાઇઝ કરવાની મજા જ અલગ હોય છે। એક્સરસાઇઝ પછી ફ્રેશ થઈને મેં તો શરૂ કર્યું ઘરકામ। પહેલા કચરા પોતા અને પછી આવી રોઝીની વારી। હા હો, આ મારા પ્લાન્ટનું નામ છે। એને થોડું પાણી છાંટીને નવડાવી દીધી। ત્યાં તો ખબર પડી કે ગેસ ઉપર દૂધ ઉભરાવાની તૈયારીમાં હતું। દોડીને ગેસ બંધ કર્યો, માંડ માંડ બચી આજે તો નહીં। બપોરે મમ્મીએ મારા ફેવરિટ રાજમા ચાવલ બનાવ્યા હતા। પછી તો જમીને મસ્ત ઊંઘ ખેંચી અને સાંજે ઉઠીને ગરમા ગરમ ચા બનાવી। ચા જ્યારે પપ્પાને આપી ત્યારે એમનો ચહેરો જોઈને એવું લાગ્યું કે જાણે મેં એમને કોઈ ટ્રોફી જીતીને આપી હોય। ચા પીધા પછી હું, મમ્મી અને પપ્પા ઉપડ્યા શોપિંગ કરવા વેસ્ટ સાઈડમાં। સેલ ચાલતો હતો એટલે મને થયું કે કંઈક જોરદાર મળશે, પણ ત્યાં જઈને જોયું તો કલેક્શન સાવ ઠીક હતું। એટલે છેલ્લે શોપિંગ કર્યા વગર જ ટાટા બાય બાય કહીને પાછા આવી ગયા। પછી રાત્રે ડિનરમાં મેં મારી ફેવરિટ દાબેલી ખાધી અને ટેરેસ પર થોડો વોક કર્યો। બસ આવી રીતે પૂરો થયો મારો મસ્ત દિવસ। ઓકે, બાય।